તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। અને આજે વાત કરીશું તો ગુજરાત રાજ્યના હવામાન સમાચારમાં હવે આવશે મોટો પલટો। 19 તારીખ પછીની જે સિસ્ટમ હતી હવે લાઈવ થઈ ચૂકી છે અને 20 તારીખથી હવે આજે મોટી નવી જોવાની થવાના એંધાણ છે। નવા અઠવાડિયાની શરૂઆત થઈ ગઈ છે। સોમવારથી હવે ગુજરાત રાજ્ય ઉપર એક મોટું સંકટ ઘેરાઈ રહ્યું છે, જેના વિશે વિસ્તારથી જાણીશું। કારણ કે ગુજરાત રાજ્ય ઉપર કાળા ડિબાંગ અતિ ભારે વાદળો હવે ચારો દિશા તરફથી ઘેરાઈ રહ્યા છે અને જે સિસ્ટમ ગુજરાત ઉપર ત્રાટકવાની હતી તે હવે વધારે નજીક આવતી જોવા મળી રહી છે। અને આવનારા 7 થી 8 દિવસ ગુજરાત રાજ્ય માટે હવે ખૂબ જ ભારે રહેવાની ભીતિ સેવાઈ રહી છે। તેની વચ્ચે ગુજરાત રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદને લઈને જે નવી અપડેટ આવી રહી છે તેના વિશે વિસ્તારથી જાણીશું આજના મહત્વના અને કામના વિડીયોની અંદર। તેની પહેલા તમને જણાવી દઈએ તો જો તમે આ ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલ ઓનલી વેધરને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલના માધ્યમથી તમને ગુજરાતી અને સરળ ભાષાની અંદર આવી રીતના મિત્રો દરરોજના હવામાન સમાચાર જાણવા મળી જશે। તો આજની વાત થઈ ગઈ, ત્યાર પછી હવે મિત્રો આપણે જાણીએ કે ગુજરાતના હવામાનની અંદર જે આજથી એટલે કે હવે નવા અઠવાડિયાથી જે મોટી નવાજોની થવાની છે તેના વિશે એક પ્રોપર લિસ્ટ બનાવીને માહિતી જોઈ લઈએ કે આપણે આજના વિડીયોમાં કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે। કારણ કે ગુજરાત વચ્ચે રહી ચૂક્યું છે અને બંને બાજુ અત્યારે હાલ ભયંકર સિસ્ટમો એક્ટિવેટ થઈ ગઈ છે। ભારતના ઘણા બધા જિલ્લાઓ અને રાજ્યોની અંદર અત્યારે ધોધમાર વરસાદો શરૂ થઈ ચૂક્યા છે અને અત્યારે હાલ ચાલી રહ્યો છે ઉનાળો। ત્યારે ભર ઉનાળે જે મિત્રો આ ચોમાસા જેવી સિસ્ટમ બની ગઈ છે તેને કારણે આજે તમે લાઈવ જોઈ શકો ગુજરાત ઉપર સેટેલાઇટના માધ્યમથી કે એક મોટા વાદળો જે છે તે ગુજરાત રાજ્ય તરફ આ રીતના મિત્રો જોઈ લો તો આગળ વધી રહ્યા છે। તેના વિશે વિસ્તારથી સમજવાના છે આજના આ વિડીયોની અંદર। તો સૌથી પહેલા મિત્રો આપણે માહિતી મેળવી લઈએ કે આજના વિડીયોમાં આપણે કયા કયા મુદ્દા જાણવાના છે કે જેનાથી તમને સરળતા રહે વિડીયો સમજવામાં। તો પહેલા નંબર ઉપર આપણે જાણીશું તો ગુજરાત રાજ્યની અંદર અત્યારે હાલ જે સિસ્ટમ એક્ટિવેટ થઈ ગઈ છે, જે વરસાદી માવઠાની જે ઓરિજિનલ સિસ્ટમ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અને અપર એર સર્ક્યુલેશનની એ સમજીશું। ત્યાર પછી બીજા નંબર પર ખૂબ જ મહત્વની અપડેટ આપણે વરસાદ વિશે એક ગામના નામ સાથેની માહિતી જે છે તે હું તમને આપવાનો છું એની વાત કરીશું। અને ત્યાર પછી ત્રીજા નંબર પર ખૂબ જ કામની વાત મારે તમને કરવાની છે એ છે અખાત્રીજના પવન ઉપરથી મિત્રો જે ચોમાસાનો વર્તારો સામે આવ્યો છે તો પવનના આધારે જે આ વર્ષનું ચોમાસું કેવું જશે તે લઈને જે નવી માહિતી અને જાહેરાત સામે આવી છે તો આ બધી અપડેટ જે છે તે એક પછી એક જાણીશું। અને છેલ્લે મારે તમને ઉનાળા વિશે અને ઋતુ વિશે પણ એક બે માહિતી આપવાની છે। તો ચાલો હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। એના પહેલા તમે કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો એક વખત કોમેન્ટમાં લખી દેજો, જેનાથી અમને ખ્યાલ આવે કે વિડીયો જે છે તે કયા ગામ સુધી પહોંચી રહ્યો છે। તો ચાલો હવે શરૂઆત કરીએ। સૌથી પહેલા પ્રોપર આપણે સરળ રીતે ગુજરાતની અંદર જે સિસ્ટમ લાઈવ દેખાઈ રહી છે તે સમજવાનો પ્રયાસ કરીએ અને તેનાથી જ તમને ખ્યાલ આવશે કે આવનારા દિવસોમાં ગુજરાત રાજ્ય પર જે મોટો ખતરો છે। મિત્રો સિસ્ટમ જે છે તે ક્યાંક ને ક્યાંક હવે ધીમી પડી ગઈ છે। આનો મતલબ એવો નથી કે સિસ્ટમ નબળી પડી ગઈ છે, ધીમી પડવાનો અર્થ એ છે કે મિત્રો જે સિસ્ટમનો વરસાદ ગુજરાતમાં 19-20 તારીખે આવવાનો હતો આ વરસાદ હવે ખેંચાઈ ચૂક્યો છે અને કદાચ 21 તારીખ આસપાસ જે છે તેની મેક્સિમમ અસર જોવા મળી શકે। ઓલ્ધો મિત્રો અંબાલાલ પટેલે તો પહેલેથી આગાહી કરીને માહિતી આપી હતી કે 20 થી 25 તારીખ સુધી ખતરો રહેશે। તો મિત્રો પહેલા એવું લાગતું હતું કે આ સિસ્ટમ ફાસ્ટ ચાલી રહી છે જેથી 18, 19 અને 20 તારીખે વરસાદ પડશે, પરંતુ આ 3 દિવસ દરમિયાન ગુજરાતમાં કોઈ એટલી ખાસ અસર પડી નથી। હવે આ સિસ્ટમ જોશો તો ધીમી પડી ગઈ છે અને ગુજરાત તરફ હવે ધીમી ગતિએ આગળ વધી રહી છે, જેથી થોડી મોડી પડી શકે સિસ્ટમ, પરંતુ છતાં આપણે તૈયારી તો રાખવાની છે કારણ કે 2 દિવસ મોડી પણ આવશે પણ એ સિસ્ટમ તો ગુજરાત ઉપર લગાતાર આવતી અને જોઈ લો આગળ વધતી જોવા મળી રહી છે। હવે મિત્રો જે અપડેટેડ તારીખ છે તે અનુસાર 21, 22 અને 23 તારીખ દરમિયાન અસર જોવા મળી શકે। 18, 19, 20 ના બદલે 3 દિવસ પાછળ ખેંચાઈ ચૂકી છે આ સિસ્ટમ। મુખ્ય એનું કારણ શું છે એ બધી અપડેટ તમને આપજો। અત્યારે હાલ ટૂંકમાં 2 બાજુથી સિસ્ટમ ગુજરાત ઉપર આગળ વધી રહી છે, તમને સરળ ભાષામાં અહીંયા સમજાવી અને લાઈવ મિત્રો અહીંયા તમે સમજી પણ શકશો। તો સૌથી પહેલા આ પીળા સર્કલની અંદર આપણું ગુજરાત રહેલું છે અને લાલ કલરમાં મિત્રો હું તમને સિસ્ટમ અહીંયા દેખાડી રહ્યો છું। તો જોઈ લો આ લાલ કલર છે મિત્રો આખો સિસ્ટમનો ઘેરાવો છે અને બીજી બાજુથી મિત્રો જોશો તો ગુજરાતની જમણી બાજુથી પણ આ એક અપર એર સર્ક્યુલેશનની સિસ્ટમ છે કે જે બંગાળની ખાડી તરફથી આવી રહી છે। તો ટૂંકમાં 2 બાજુથી સિસ્ટમનો સૌથી ભયંકર ડર છે। એક બાજુ મિત્રો આ બંગાળની ખાડીની સિસ્ટમ છે અને બીજી બાજુ જે છે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે WD ની સિસ્ટમ છે। તો હવે બંને બાજુથી મિત્રો આ સિસ્ટમ આગળ વધશે જોઈ લો અને જે મેઇન સિસ્ટમનો ડર છે એ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ કે જે અહીંયા ડાબી તરફથી આગળ વધી રહી છે, કારણ કે આ મોટી સિસ્ટમ છે। જોઈ લો આ સિસ્ટમ ગુજરાતની અંદર આવશે તો 21 તારીખ પછીનું જ રહેવાની છે, તો 21, 22 અને 23 તારીખ એક ડર રહેશે। અને બંગાળની ખાડીની સિસ્ટમ છે એમાં પણ 22, 23 તારીખ દેખાઈ રહી છે। હવે એવું થશે કે મિત્રો 2 બાજુથી જે સિસ્ટમ છે ઉપરથી મિત્રો એક અપર એર સર્ક્યુલેશનની સિસ્ટમ છે એ તમને કચ્છ અને ઉત્તર ગુજરાત ઉપર અસર કરતી જોવા મળશે, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અસર કરતી જોવા મળશે અને બીજી બાજુથી મિત્રો નીચે
નીચેની જે સિસ્ટમ છે કે જે અહીંયા અપર એર સર્ક્યુલેશનની આવી રહી છે બંગાળની ખાડી તરફથી, તેને કારણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોને ટાર્ગેટ કરશે. તો આમ બંને બાજુથી નાની મોટી એક બી સિસ્ટમો આવી રહી છે. તો આમ મિત્રો આ સિસ્ટમ ભલે મોડી પડી છે, ખાસ કરીને ગુજરાતની અંદર અત્યારે હાલ જે ઉનાળો અને ભેજ ચાલી રહ્યું છે અને વાદળો ખૂબ વધારે પુષ્કળ પ્રમાણમાં આગળ વધી રહ્યા છે, એને કારણે તડકો પણ વધારે પડી રહ્યો છે અને ગરમી પણ ભેજને કારણે ખૂબ પડી રહી છે. પરંતુ વરસાદી ઝાપટા જે છે તે મિત્રો ગરમીમાંથી રાહત આપી શકે 3 દિવસ, પરંતુ પછીના જે દિવસો રહેશે ખૂબ ભારે રહેવાના છે. જી હા મિત્રો, સિસ્ટમ જે છે તે 23-24 તારીખે એકદમ આ રીતની ગુજરાત ઉપરથી થઈને જતી રહેશે. ત્યાર પછી ગુજરાતની અંદર જે 25 થી 30 તારીખનો દિવસ રહેશે, આ 5 થી 7 દિવસ ખૂબ જ વધારે ભારે ગરમી, તમે તૈયાર રહેજો. હીટવેવની ગરમી જે છે તે પડવાની આસાર જે છે તે દેખાઈ રહ્યા છે. તો એના વિશે તો જ્યારે તારીખો નજીક આવશે ત્યારે આપણે 100% માહિતી આપીશું. તેની પહેલા મિત્રો કેટલાક ફોટા અને વિડીયોના આધારે આપણે સિસ્ટમો સમજી લઈએ કે જેનાથી આપણને ખ્યાલ આવે પ્રોપર રીતે કે કઈ રીતની આખી સિસ્ટમ જે છે તે આપણને દેખાઈ રહી છે. તો લાઈવ તમે સૌથી પહેલા મિત્રો આ નકશાની અંદર જોઈએ તો વેધરમેન ઉત્તમ તરફથી મિત્રો આ નકશો બહાર પાડવામાં આવ્યો છે અને આ નકશાની અંદર આપણે જોશું તો વિગતવાર મિત્રો આપણે જે છે તે મિત્રો અહીંયા માહિતી આપીએ એના પહેલા મિત્રો કર્ટસી અહીંયા લખી દઈએ. તો આ કર્ટસી તરીકે મિત્રો આ વિડીયો જે છે તે લેવામાં આવ્યો છે વેધરમેન ઉત્તમના ગ્રાફિક્સમાંથી. તેની અંદર મિત્રો શું માહિતી છે તેના વિશે વાત કરીએ તો આ માહિતીની અંદર મિત્રો તમે જોશો તો સૌથી પહેલા તો જોશો તો આ સિસ્ટમ જે છે તે દક્ષિણ ગુજરાતમાં વધારે અપડેટ દેખાડી રહી છે, જેને કારણે ગુજરાતના કયા ભાગમાં કેટલો વરસાદ પડી શકે તે દર્શાવતી આ સિસ્ટમ છે. તો મધ્ય ગુજરાતની પહેલા વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર કે જ્યાં અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર, ગોધરા, દાહોદ, મહીસાગર આવેલું છે, ખેડા આવેલું છે, તો આ ભાગમાં મધ્યપ્રદેશ લાગુ વિસ્તારોમાં છૂટક એક્ટિવિટી જોવા મળી શકે, એટલે કે મધ્યમ લેવલના છૂટાછવાયા વરસાદો જોવા મળી શકે. સાથે આગામી 2 દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદો પડી શકે, એટલે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ, નર્મદા, તાપી આ બધા વિસ્તારોમાં પણ સેમ ટુ સેમ મધ્યમ લેવલના ઝાપટા પડી શકે. બાકી મિત્રો ખાસ નોંધ લેવી કે લોકલ એક્ટિવિટી રહેશે, દરેક જગ્યાએ વરસાદ નહીં પડે, માત્ર જ્યાં વાદળો નીકળશે ત્યાં જ વરસાદ પડશે અને ખેડૂતો માટે લોકલ ઝાપટા માટે તૈયારી રાખજો, પાકને સુરક્ષિત રાખજો, કારણ કે વાદળીય સિસ્ટમ ગમે ત્યારે હેરફેર દેખાડી શકે અને ગમે તે લોકેશન ઉપર ઝાપટા શરૂ કરી શકે. બાકી મિત્રો મેઇન વરસાદ જે છે તે ડાંગની અંદર જોવા મળી શકે. ડાંગના ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ડાંગ સહિતના વિસ્તારોમાં વધારે વાદળો એક્ટિવેટ દેખાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રમાં પણ અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જુનાગઢ સહિતના ભાગોમાં વાદળ દેખાઈ રહ્યા છે. બાકી એ સિસ્ટમ જ્યારે મેં તમને આગળ સમજાવ્યું એ રીતના જોઈ લો. અહીંયા તમને લાઈવ સમજાશે કે અત્યારે હજુ આ ઘણી સિસ્ટમ જે છે તે દૂર દેખાઈ રહી છે. હવે ધીમે ધીમે મિત્રો એ આગળ વધશે અને ટૂંકમાં 20 તારીખની સાંજ સુધીમાં આવી શકે અને 21 તારીખે તો મિત્રો પ્રોપર ગુજરાત નજીક આવી જશે, ત્યારે આપણે વિસ્તારથી એના વિશે પ્રોપર અપડેટ આવનારા વિડીયોમાં આપીશું. બાકી આ સિસ્ટમને કારણે કઈ ભાગોમાં કેટલા વરસાદ પડે એ જાણીએ. એના પહેલા મિત્રો ચોમાસાને લઈને મિત્રો એક અપડેટ આવી રહી છે. જોઈ લો, ગઈકાલે મિત્રો અખાત્રીજ હતી અને અખાત્રીજના મિત્રો લોકવાયકા છે કે પવનોને આધારે ચોમાસું કેવું જાય એ પહેલા મિત્રો લોકો જાણતા હતા. તો અખાત્રીજ જે છે તે મિત્રો તેના પવનોને આધારે ચોમાસું કેવું રહેશે તેને મિત્રો અપડેટ હું તમને અહીં આપી રહ્યો છું, કારણ કે ચોમાસું 2026 ઘણું બધું એક મિત્રો એક મોટી વાત ગણી શકાય, કારણ કે અમુક લોકો નબળું રહેશે એવું કહી રહ્યા છે, અમુક લોકો એવું કહી રહ્યા છે કે સારું રહેશે. તો એની વચ્ચે અસલી ઓરિજિનલ વાત શું છે તે સમજીએ. તો જોઈ લો મિત્રો, અખાત્રીજને આધારે મિત્રો આ રીતની લોકવાયકા છે, એક સળીઓ મૂકવામાં આવે છે અને પડછાય અને આધારે આપણે ચોમાસું કેવું જાય તેની આગાહી કરવામાં આવે છે. જ્યારે વિજ્ઞાન અને ટેકનોલોજી ન હતી ત્યારે મિત્રો લોકો આ રીતની જે છે તે મિત્રો પ્રોપર ટેકનિકનો ઉપયોગ કરીને ચોમાસું કેવું જશે તેની પૂરેપૂરું જે છે તે મિત્રો આગાહી કરતા હતા. તો આને આધારે આ વર્ષે મિત્રો ચોમાસું કેવું જાય તેની જે અપડેટ આવી રહી છે તે મુજબ લોકો અને આગાહીકારો, નિષ્ણાતો એવું જણાવી રહ્યા છે કે ચોમાસું મધ્યમ લેવલનું, મધ્યમથી સારું રહેવાની સંભાવના છે. તો મિત્રો જે લોકો ચોમાસું નબળું રહેશે તેવું જણાવી રહ્યા છે, તો હા, હવામાન વિભાગે માહિતી આપી હતી, પરંતુ એટલું બધું વધારે નબળું જવાની કોઈ પણ સંભાવના નથી, એટલે એટલા માટે કોઈ ડરી ના જવું. પ્રોપર મિત્રો મધ્યમથી એક સારા લેવલનું ચોમાસું જોવા મળી શકે લોકવાયકાના આ આગાહીને આધારે. બાકી હવામાન વિભાગે કહ્યું છે કે 93% જેટલું નબળું ચોમાસું આ વખતે રહી શકે. બાકી મિત્રો કોઈ 50 કે 60% જેટલું નથી, એટલે એકદમ પણ વધારે નબળું નથી રહેવાનું, પરંતુ મધ્યમ કરતાં થોડું ઘણું નબળું તમને જોવા મળી શકે. તો જ્યારે ચોમાસું નજીક આવશે ત્યારે આપણે એના વિશે પ્રોપર વિડીયો પર વિડીયો મૂકીને તમને અપડેટ આપતા રહીશું. એની પહેલા મિત્રો ચોમાસાને લઈને હવે અહીંયા વાત થઈ ગઈ છે, તો વાત કરી લે વરસાદને લઈને. તો ગુજરાતમાં વાદળોને આધારે આગામી કલાકોમાં કયા ભાગોમાં વરસાદની આગાહી છે તે જાણી લઈએ અને તેનાથી આપણને ખ્યાલ આવશે કે વાદળો કયા રેન્જમાં જોવા મળી રહ્યા છે. 20-21 તારીખ દરમિયાન જોઈ લો મિત્રો, સિસ્ટમ એકદમ નજીક આવતી જોવા મળી રહી છે અને 20-21-22 તારીખ દરમિયાન જે છે મિત્રો વરસાદો કયા લોકેશનો ઉપર જોવા મળી શકે એના ઉપર આપણી નજર રહેશે. તો સૌથી પહેલા તો મિત્રો આ સિસ્ટમ ઉપરથી આવી રહી છે. જોઈ લો મિત્રો, ઉપર આખો આ જે પહાડ છે સિસ્ટમનો એ નીચે તરફ આગળ આવી રહ્યો છે, એટલે પહેલા તો આ સિસ્ટમ કચ્છ અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આવશે. તો પહેલા તો મિત્રો 20-21 તારીખ દરમિયાન જે છે તે સિસ્ટમના વરસાદોની ઓછી સંભાવના છે, અને છતાં પણ જો વરસાદ આવશે તો એ આવશે મિત્રો કચ્છ લાગુના વિસ્તારોની અંદર, અને સાથે સાથે મોરબી, જામનગર, દ્વારકા અને રાજકોટ જિલ્લામાં છાંટછૂટ થઈ શકે, અને દક્ષિણ ગુજરાત
ગુજરાતના સુરત, ડાંગ, વલસાડ, નવસારીમાં પણ છાંટછૂટ થઈ શકે. બાકી 22 તારીખ પછી જોશો તો પ્રોપર વાદળો ગુજરાત ઉપર ઘેરાઈ રહ્યા છે 22 અને 23 તારીખે, અને ત્યારે જઈને મિત્રો આ સિસ્ટમના વરસાદો જે છે તે વધારે ઘાતક સાબિત થઈ શકે. ત્યારે આપણે એક ગામના નામ સાથેની જે છે તે પણ મિત્રો અપડેટ આપીશું આવનારા વિડીયોની અંદર. તો એ વિડીયો મેળવવા માટે ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો. સાથે મિત્રો અત્યારે હાલ મિશ્ર ઋતુ ચાલી રહી છે, ક્યાંક વધારે મિત્રો ગરમી પડી રહેશે અને અમુક જગ્યાએ ઝાપટાની પણ આગાહી છે. તો આગામી 10 દિવસ હવે હવામાનની દ્રષ્ટિએ ખૂબ વિચિત્ર રહેશે, કારણ કે વરસાદ પણ ની આગાહી છે, વરસાદની સાથે સાથે ઠંડક પણ જોવા મળશે ને ત્યાર પછી અતિ ભારે પ્રચંડ ગરમી પણ 25 થી 30 તારીખ વચ્ચે રહેવાની છે. તો એના વિશે આવનારા વિડીયોમાં વિસ્તારથી જાણીશું. એ માટે અત્યારે હાલ આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો અહીંયા સુધી જોઈએ તો વિડીયોને પહેલા તો લાઈક કરી દેજો, તમારા ગામનું નામ કોમેન્ટમાં લખી દેજો. બાકી ફરીથી આવતીકાલે મળીશું નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.